વેલકમ ફ્રેન્ડ્સ, આઈ એમ મનોજ સર એન્ડ ઇંગ્લિશ ટીચર. આજે હું તમને આ વિડીયોમાં મેસ્ક્યુલાઇન અને ફેમિનાઇન એટલે કે નર જાતિ અને નારી જાતિમાં કયા શબ્દો વપરાય છે એ તમને સમજાવીશ અને આ શબ્દો તમને મિનિંગ સાથે સમજવામાં આવશે. તો આજના વિડીયોમાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે હાલ સબસ્ક્રાઈબ કરો અને દરેક વિડીયોમાં તમને નવા નવા શબ્દો શીખવા મળશે. તો જેન્ડર એટલે જાતિ. તો આજે આપણે આ મેસ્ક્યુલાઇન અને ફેમિનાઇન નર જાતિ અને નારી જાતિમાં કયા વર્ડ આવે છે એના વિશે સમજીશું. ગયા વિડીયોમાં મેં તમને કેટલાક શબ્દો સમજાવ્યા. તો આજે આપણે કેટલાક વર્ડ શીખીશું, જેમ કે ગ્રેન્ડપા એટલે નાના, ગ્રેન્ડમા એટલે નાની. તો લાસ્ટ વિડીયોમાં તમે અહીંયા સુધી સમજી ગયા. ત્યારબાદ સન, તો સામે કરું ડોટર. સન એટલે પુત્ર, ડોટર એટલે પુત્રી. મોનિટર, મોનિટર એ પણ પુરુષ જાતિ બતાવે છે અને સ્ત્રીલિંગમાં મોનિટ્રેસ. મોનિટ્રેસ એટલે છોકરી માટે વપરાય છે જે વ્યવસ્થા ક્લાસમાં જાળવે છે. એમ્પરર એટલે બાદશાહ, સામે એમ્પ્રેસ એટલે મહારાણી. પ્રિન્સ એટલે રાજકુમાર, સામે થશે પ્રિન્સેસ એટલે રાજકુમારી. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રિન્સેસ માટે પાછળ ડબલ એસ લાગે છે કારણ કે ઓલરેડી ઈ આપેલ છે, એટલે પ્રિન્સની પાછળ લાસ્ટમાં ઈ આવે છે, PRINCE. તો સામે ડબલ એસ મૂકવાથી એ રાજકુમારી થશે. હોસ્ટ એટલે યજમાન, ગુજરાતીમાં આપણે યજમાન કહેવાય. સામે હોસ્ટેસ એટલે સેવિકા, સેવા કરનાર લેડી. વેઇટર, હોટલનો વેઇટર, સામે જો હોટલમાં વેઇટર તરીકે છોકરી જેને વેઇટ્રેસ કહેવામાં આવે છે. ત્યારબાદ હેડ માસ્ટર, હેડ માસ્ટર એટલે પ્રિન્સિપાલ સર. પ્રિન્સિપાલ કોમન વર્ડ છે જે બંને જાતિમાં યુઝ થાય છે, પણ જેન્ટ્સ માટે હેડ માસ્ટર એટલે આચાર્ય સાહેબ, સામે હેડ મિસ્ટ્રેસ. હેડ મિસ્ટ્રેસ એટલે કે આચાર્ય મેડમ. સો આ વિડીયોમાં આપણે જે બાકીના મેસ્ક્યુલાઇન અને ફેમિનાઇન બતાવતા શબ્દો જે લાસ્ટ લેક્ચરમાં હતા ને આજે મેં તમને સમજાવી દીધા. તો દરેક વિડીયોના જે મેં પુરુષ જાતિ અને નર જાતિ મતલબ નારી જાતિ બતાવતા શબ્દો એ બધા શબ્દો યાદ રાખવા, અને જો તમે આ બધા વર્ડ યાદ રાખશો તો તમને ઇંગ્લિશ સારું બોલતા આવડશે. સો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. આવનારા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.